હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે કંડક્ટોમેટ્રીના બે ટોપિક વિશે ચર્ચા કરી હતી. એમાં ફર્સ્ટ જોયું હતું કે રિલેશન બિટવીન સ્પેસિફિક કન્ડક્ટન્સ એન્ડ ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ. તો સ્પેસિફિક કન્ડક્ટન્સની તો ફર્સ્ટ ડેફિનેશન જોઈએ તો એવું કે 1 ml ઇલેક્ટ્રોલાઇટનું જે કન્ડક્ટન્સ છે એમને આપણે કહીશું સ્પેસિફિક કન્ડક્ટન્સ. જો આપણે ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ સાથે એમનું રિલેશન જોવું હોય તો કપ્પાને જો આપણે જેટલું વોલ્યુમ ચેન્જ કરવું એટલા વડે મલ્ટીપ્લાય કરશું તો આપને મળશે ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ અથવા તો મોલાર કન્ડક્ટન્સ. એન્ડ બીજું તો કે ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ અને મોલાર કન્ડક્ટન્સ વચ્ચેનો જો રિલેશન હોય તો ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ મલ્ટીપ્લાય એના એન ફેક્ટર કરશું, એટલે કે ઇલેક્ટ્રોલાઇટના એન ફેક્ટર વડે મલ્ટીપ્લાય કરશું ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સને, તો મોલાર કન્ડક્ટન્સ અને ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ વચ્ચેનો રિલેશન મળશે. એવી જ રીતે આપણે બીજો જે ટોપિક જોયો તો કે અલગ અલગ કન્ડક્ટન્સ છે એમના ઉપર ડાયલ્યુશનની ઇફેક્ટ કેવી થાય. તો ફર્સ્ટ જોઈએ કન્ડક્ટન્સ. તો કન્ડક્ટન્સ શું છે તો કે નંબર ઓફ આયન પ્રેઝન્ટ ઇન ધી સોલ્યુશન. તો જેમ જેમ આપણે ડાયલ્યુશન કરશું અથવા તો સોલ્યુશનનું વોલ્યુમ આપણે ઇન્ક્રીઝ કરશું એમ નંબર ઓફ આયન છે એ સોલ્યુશનમાં કોન્સ્ટન્ટ રહેશે. બિકોઝ આપણે સોલ્યુટ ઇન્ક્રીઝ નથી કરતા, સોલ્વન્ટ આપણે એડ કરીએ છીએ. ઓકે, તો નંબર ઓફ આયન છે એ સોલ્યુશનમાં કોન્સ્ટન્ટ રહેશે. બટ આ જે આયન છે એટલે કે ઓપોઝિટલી ચાર્જવાળા જે આયન છે એ આપણે સોલ્યુશન વધારશું તો એ બંને શું થશે, એકાબીજાથી દૂર જશે. એટલે કે ફોર્સ ઓફ એટ્રેક્શન છે એ બંને આયન વચ્ચે ડિક્રીઝ થઈ જશે અને એ બંનેને જે ફ્રી સ્પેસ છે એ મળી આવશે મૂવમેન્ટ થવા માટે, એટલે કે કન્ડક્ટ થશે એ ઇઝીલી. એટલે ડાયલ્યુશન ઇફેક્ટથી કન્ડક્ટન્સ છે એ વધશે. તેવી જ રીતે સ્પેસિફિક કન્ડક્ટન્સ કપ્પા. તો કપ્પાની વેલ્યુ ડાયલ્યુશનથી ઘટશે. તો કે કન્ડક્ટન્સ શું છે તો કે 1 ml ઇલેક્ટ્રોલાઇટ છે આમનું કન્ડક્ટન્સને આપણે કપ્પા કહીશું. હવે કન્ડક્ટન્સ એટલે એવું છે કે નંબર ઓફ આયન, એટલે એકચ્યુઅલી જો આપણે સ્પેસિફિક કન્ડક્ટન્સ કહીએ તો શું થાય તો કે 1 ml સોલ્યુશન છે એમાં આયન કેટલા પ્રેઝન્ટ છે એને જ આપણે કહીએ કપ્પા. ઓકે, તો જેમ ડાયલ્યુશન વધારશું એટલે કે સોલ્યુશન છે એમનું વોલ્યુમ છે એ વધશે, એટલે કે 1 ml દીઠ આયનની સંખ્યા છે એ ઘટતી જશે. એટલે કપ્પાની વેલ્યુ છે એ આપોઆપ ડાયલ્યુશનથી ડિક્રીઝ થશે. થર્ડ જોઈએ મોલાર કન્ડક્ટન્સ એન્ડ ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ. તો કે જેમ આપણે વોલ્યુમ વધારશું એમ કપ્પા ઘટશે, બટ વોલ્યુમ એટલું બધું વધશે કે કપ્પાની વેલ્યુ ડિક્રીઝ થતી હશે એ મિનિમાઇઝ કરી શકશું અથવા તો ઇગ્નોર કરીએ. તો ડાયલ્યુશનથી ઇફેક્ટથી કન્ડક્ટન્સ છે એ વધશે, સ્પેસિફિક કન્ડક્ટન્સ છે એ ડિક્રીઝ થશે. તેવી રીતે મોલાર અને ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ છે એ ડાયલ્યુશનથી વધશે. હવે આજના લેક્ચરમાં જે ટોપિક છે એમાં ફર્સ્ટ છે જે કન્ડક્ટિવિટી ઓફ સેલ, સેકન્ડ ટોપિક છે પ્લેટિનાઇઝેશન ઓફ ધી ઇલેક્ટ્રોડ, થર્ડ છે રિડક્શન ઓફ પોલેરાઇઝેશન ઓફ ઇલેક્ટ્રોડ એન્ડ ફોર્થ છે ડિટર્મિનેશન ઓફ સેલ કોન્સ્ટન્ટ. ઓકે, તો એમાં આપણે ફર્સ્ટ ટોપિક છે જે જોઈએ કન્ડક્ટિવિટી ઓફ સેલ. હવે કન્ડક્ટિવિટી સેલ છે એ કોને કહેશું તો કે જે સોલ્યુશન છે એમનું આપણે કન્ડક્ટન્સ મેઝર કરવાનો હશે એમને આપણે એ સેલમાં લેશું, એમને કહેશું કન્ડક્ટિવિટી સેલ. The solution whose conductance is to be measured is taken in a cell is called conductivity cell. The electrodes are generally made from two parallel plates of platinized platinum plate which do not bend readily. હવે એમાં કન્ડક્ટિવિટી સેલ છે એમાં બે ઇલેક્ટ્રોડ હશે. હવે આ બંને ઇલેક્ટ્રોડ છે પ્લેટિનાઇઝ પ્લેટ મીન્સ કે પ્લેટિનમથી કોટેડ કરેલા હશે અને એવી પ્લેટ હોય કે જે શું થાય કે ઇઝીલી છે એ બેન્ડ ન થાય એવી હોવી જોઈએ. The relative position of these electrodes are fixed by sealing with connected glass tube into the side of the conductivity cell. હવે જે આ બંને ઇલેક્ટ્રોડ છે એમની પોઝિશન છે એ ફિક્સ હોવી જોઈએ અને એ પોઝિશન ફિક્સ કરવા માટે એમને ગ્લાસ છે એનાથી સીલ કરેલા હોય છે જે ફિક્સ રહે તેના માટે જ. અને અહીંયા બાજુમાં તમને કન્ડક્ટિવિટી સેલ છે એમનું ડાયાગ્રામ બતાવેલો છે જેમાં બંને જે ઇલેક્ટ્રોડ છે
એમના વચ્ચેની લેન્થ એલ આપી છે, ક્રોસ સેક્શન એરિયા જે એ છે. આ બંને વસ્તુ છે એ ફિક્સ જ હોય છે. અને ગ્લાસ ટ્યુબથી એમને સીલિંગ કરેલી છે. નીચે બતાવેલી છે જે પ્લેટિનમ પ્લેટ છે. High quality of borosilicate glass is used in conductivity cell, which is inactive with electrolyte solution, and temperature coefficient of the glass should be lower. હવે જે ગ્લાસ યુઝ કરવામાં આવ્યો છે એમની કેરેક્ટરિસ્ટિક તમને અહીંયા બતાવી છે કે એ ગ્લાસ છે એ હાઈ ક્વોલિટીવાળો ગ્લાસ હોવો જોઈએ, એટલે કે બોરોસિલિકેટનો હોવો જોઈએ, અને એમનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે એ લોઅર હોવો જોઈએ, અને જે સોલ્યુશન અથવા તો ઇલેક્ટ્રોલાઇટ છે એમની સાથે રિએક્શન ના કરતો હોવો જોઈએ, એવો ગ્લાસ છે એ યુઝ કરવાનો છે. તો આ 3 કેરેક્ટરિસ્ટિક છે જે ગ્લાસની આપેલી છે. In order to remove platinization, the electrode are coated with finely divided platinum black. હવે ઇલેક્ટ્રોડને યુઝ કરતા પહેલાં એમને પ્લેટિનાઇઝેશન કરવું જરૂરી છે. એટલે પ્લેટિનાઇઝેશન પછી શું થશે તો કે એ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ છે એ પ્લેટિનમ બ્લેકથી કોટેડ થયેલો હોય છે. અહીંયા તમને બાજુમાં પ્લેટિનમ ઇલેક્ટ્રોડ છે એ બતાવ્યો છે, અથવા તો તમે એને કહી શકો કંડક્ટિવિટી સેલ પણ. હવે કંડક્ટિવિટી સેલ છે એમના ટાઈપ્સ છે. એની ટાઈપ્સ છે એના ડિસ્ટન્સ ઉપરથી પડે છે. જોઈએ, conductance cell can be deep in the solution, so it's called deep type of the cell. હવે કંડક્ટન્સ સેલ છે, કંડક્ટિવિટી સેલ છે, એમને સોલ્યુશનમાં ડીપ કરેલો હોય છે, એટલે એમનું નામ છે ડીપ ટાઈપ ઓફ ધી સેલ. ટાઈપ ઓફ સેલ આર જનરલી યુઝ આર શોન ઇન ધી ફિગર. અહીંયા ફિગરમાં તમને એમની બંને ટાઈપ્સ છે એ બતાવેલી છે. તો જે ફર્સ્ટ છે એમાં તમે જુઓ તો એ બંને ઇલેક્ટ્રોડ છે, પ્લેટિનમ ઇલેક્ટ્રોડ છે, એમને સોલ્યુશનમાં રાખેલા છે. અને જે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ છે બંને એમની સાઇઝ બહુ જ નાની છે, બટ એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જુઓ તો વધારે છે. જ્યારે બીજી ફિગર એટલે કે ટાઈપ બી છે એમાં શું છે તો કે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ છે એમની લેન્થ જોઈએ તો વધારે છે. ઓકે, અને એમને સોલ્યુશનમાં ડીપ કરેલા નથી, બટ એમની વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ઓછું છે. જોઈએ, ટાઈપ 1 cell consists of smaller electrode separated by larger distance and is useful for the measurement of high conductance accurately. હવે જે ફર્સ્ટ ટાઈપ આપણે ફિગરમાં જોઈ એમાં શું છે તો કે જે ઇલેક્ટ્રોડ છે એકદમ નાના છે, બટ એમની બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ વધારે છે. આવા ઇલેક્ટ્રોડનો યુઝ ક્યાં થાય તો કે એક્યુરેટ કંડક્ટન્સ છે એ મેઝર કરવો હોય ત્યારે. એન્ડ ટાઈપ બી છે એ શું છે તો કે સેલ કન્સિસ્ટ ઓફ લાર્જર ઇલેક્ટ્રોડ સેપરેટેડ બાય ધી સ્મોલર ડિસ્ટન્સ. એટલે કે એ ઇલેક્ટ્રોડની સાઇઝ વધારે છે, બટ એમના બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે ઓછું છે. એન્ડ યુઝફુલ ફોર ધી મેઝરમેન્ટ ઓફ લો કન્ડક્ટન્સ એક્યુરેટલી. હવે આ બી ક્યાં યુઝ થશે તો કે લો કન્ડક્ટન્સ છે એ મેઝર કરવા માટે, જ્યારે ટાઈપ એ છે એ હાઈ કન્ડક્ટન્સ છે એ મેઝર કરવા માટે યુઝ થશે. મોસ્ટલી આપણે જે લેબોરેટરીમાં યુઝ કરશું એ ટાઈપ બી હશે. હવે જોઈએ પ્લેટિનાઇઝેશન ઓફ ઇલેક્ટ્રોડ. તો પ્લેટિનાઇઝેશન શું છે તો કે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ છે એમનું પ્લેટિનાઇઝેશન કરવું જરૂરી છે. હવે પ્લેટિનાઇઝેશનમાં હશે શું તો કે આપણી પાસે એક કોપરનો સળી હોય અથવા કોપર રોડ હોય, અથવા એમને કહેશું કોપરનો ઇલેક્ટ્રોડ, એમના ઉપર પ્લેટિનમ છે એનું કોટિંગ કરવાનું હોય છે. આ આખી પ્રોસેસ કરવા માટે ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ કરવાની રહેશે. આખી પ્રોસેસને આપણે કહીશું પ્લેટિનાઇઝેશન. જોઈએ ફર્સ્ટ એમાં ઇલેક્ટ્રોડ આર કોટેડ વિથ ફાઇનલી ડિવાઇડેડ પ્લેટિનમ બ્લેક. ઇટ્સ કોલ્ડ પ્લેટિનાઇઝેશન ઇલેક્ટ્રોડ. હવે ઇલેક્ટ્રોડ છે એને પ્લેટિનમ બ્લેકથી આપણે કોટ કરશું. આ ઇલેક્ટ્રોડને કહેશું આપણે પ્લેટિનાઇઝ્ડ ઇલેક્ટ્રોડ, અને જે આખી પ્રોસેસ છે એમને કહેશું પ્લેટિનાઇઝેશન ઓફ ઇલેક્ટ્રોડ. ફર્સ્ટ ઓફ ઓલ,
Platinum electrode of conductivity cell is cleaned by chromic acid and distilled water. હવે પહેલાં શું કરવાનું હશે તો કે જે બધા ઇલેક્ટ્રોડ છે એમને ક્રોમિક એસિડ અને ડિસ્ટિલ વોટરથી વોશ કરવાના રહેશે, જેની મદદથી શું થશે કે ક્રોમિક એસિડ છે એ સ્ટ્રોંગ એસિડ છે H2SO4 કરતાં, અને ક્રોમિક એસિડ છે જે K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાયક્રોમેટ અને H2SO4થી બનાવવામાં આવે છે. એનાથી વોશ કરવાનો અને પછી ડિસ્ટિલ વોટરથી. Then platinization is carried out by taking 2 to 3% solution of chloroplatinic acid PTCl4. હવે શું કરવાનું છે તો કે પ્લેટિનાઇઝેશન કરવા માટે 2 થી 3% ક્લોરોપ્લેટિનિક એસિડનું સોલ્યુશન લેવાનું છે અને 0.2 to 0.3 ગ્રામ લેડ એસિટેટ્સનું સોલ્યુશન લેવાનું છે. હવે આ બંને સોલ્યુશન છે એ સેલમાં લેવામાં આવશે. જ્યારે ઇલેક્ટ્રોલિસિસમાં તમારે શું કરવાનું રહેશે તો કે એક જે સોલ્યુશન હશે એ તમારે એનોડ તરીકે વર્તશે, બીજું સોલ્યુશન છે એ કેથોડ તરીકે વર્તશે. ટૂંકમાં ઇલેક્ટ્રોલિસિસ માટે તમારે કેથોડ અને એનોડ તરીકે વર્તે એવા બે સોલ્યુશન લેવાનું છે. એટલે આપણે અહીંયા શું કરવાનું છે કે ઇલેક્ટ્રોડ ઉપર પ્લેટિનમને કોટ કરવાનું છે, ડિપોઝિટ કરવાનું છે. એટલે PTCl4નું જે સોલ્યુશન છે એ તમારે કેથોડ પર લેવાનું રહેશે, કેમ કે ત્યાં શું થશે કેથોડ પર રિડક્શન થશે અને એનોડ ઉપર ઓક્સિડેશન થશે, એટલે કે ત્યાં લેશું આપણે લેડ એસિટેટ. આ બંનેને લેવાનું છે સેલમાં, જ્યાં PTCl4નું સોલ્યુશન છે એ 2 થી 3% લેવાનું છે અને લેડ એસિટેટનું સોલ્યુશન છે એ 0.02 to 0.03 ગ્રામ લેવામાં આવશે. For this process, conductance cell is connected to rheostat, source of current and two-way switch. હવે આ સેલ છે એમને આપણે રિયોસ્ટેટ, સોર્સ ઓફ કરંટ અને ટુ વે સ્વિચ સાથે કનેક્ટ કરવાનો છે. હવે રિયોસ્ટેટનું કામ શું હશે કે જ્યારે આપણે સેલ છે એમને બેટરી સાથે ફર્સ્ટ કનેક્ટ કરશું ત્યારે ફોરવર્ડ ડાયરેક્શનમાં કરંટ હશે, અને જ્યારે ગેલ્વાનોમીટર સાથે કનેક્ટ કરશું ત્યારે રિવર્સમાં હશે. ટૂંકમાં ફોરવર્ડ અને રિવર્સ બંને કરંટ છે રિયોસ્ટેટ છે કંટ્રોલ કરી શકશે. બીજું છે સોર્સ ઓફ કરંટ એન્ડ ટુ વે સ્વિચ, એટલે કે ઓફ ઓન કરવા માટે ટુ વે સ્વિચ છે એની જરૂર પડશે. Now pass the 4 volt current from the source about 15 થી 20 મિનિટ. હવે આટલું કનેક્ટ કર્યા પછી સોર્સમાંથી 4 વોલ્ટનો કરંટ છે એ પાસ કરવાનો છે સેલમાં, અને એ બી ટાઈમ લિમિટ છે 15 થી 20 મિનિટ માટે. Due to this, electrolysis of PTCl4 is occurred and platinum electrode of the conductance cell is platinized. આની મદદથી શું થશે તો કે PTCl4 છે એનું ઇલેક્ટ્રોલિસિસ થઈ અને પ્લેટિનાઇઝ થઈ જશે ઇલેક્ટ્રોડ. In the above process, electric current controlled in such a way that the gas bubble obtained continuously by rheostat. હવે જ્યારે આપણે બેટરી સાથે સેલને કનેક્ટ કર્યો હશે ત્યારે એમાં ગેસ બબલ છે એ જનરેટ થશે, અને આ બધું કંટ્રોલ કરવા માટે આપણે રિયોસ્ટેટની મદદથી કરશું. એવરી 3 સેકન્ડ ઇલેક્ટ્રિક કરંટ અલ્ટરનેટ બાય ધ ટુ વે સ્વિચ. ઇન ધીસ વે 15 થી 20 મિનિટ કરંટ ઇઝ પાસ. હવે પહેલાં શું કરશું, પહેલી 30 સેકન્ડમાં કરંટ પાસ કરશું, ફર્ધર શું કરશું ઓફ કરશું, પાછું ચાલુ કરશું 30 સેકન્ડ માટે. આવી રીતે કરીને 15 થી 20 મિનિટ ટોટલ કરંટ છે એ સેલમાં પાસ કરવાનો રહેશે. આવું કરવાથી શું થઈ જશે ઇલેક્ટ્રોડ છે એ પ્લેટિનાઇઝ થઈ જશે. ધસ ઇલેક્ટ્રોડ ઓફ ધ કન્ડક્ટન્સ સેલ ઇઝ પ્લેટિનાઇઝ. ટોટલ આપણે 15 થી 20 મિનિટ છે એ કરંટ પાસ કરવાનો રહેશે. તો ફર્સ્ટ એકવાર જોઈ લેવી ફરી. તો ફર્સ્ટ શું કરવાનું રહેશે તો કે આપણે જે ઇલેક્ટ્રોડ છે ફર્સ્ટ તો એમને ક્રોમિક એસિડ અને ડિસ્ટિલ વોટરથી વોશ આપવાનું રહેશે, અને 2 થી 3% PTCl4નું સોલ્યુશન લેશું અને 0.02 to 0.03 ગ્રામ સોલ્યુશન ઓફ લેડ એસિટેટનું લેશું. આ બંને જે સોલ્યુશન છે એ આપણે સેલમાં ભરશું. હવે સેલ સાથે આપણે એક તો કરંટ સોર્સ લેશું, એટલે સોર્સ ઓફ કરંટ, રિયોસ્ટેટ અને ટુ વે સ્વિચ છે આટલું કનેક્ટ કરશું, અને જે આખું કન્સ્ટ્રક્શન થઈ જશે આપણા સેલનું. હવે
4 વોલ્ટનો જો કરંટ આપણે પાસ કરશું તો PTCl4 છે એનું ઇલેક્ટ્રોલિસિસ થઈ જશે અને રિઓસ્ટેટની મદદથી આપણે અલ્ટરનેટ કરંટ છે એ પાસ કરી શકશું 30 સેકન્ડ માટે અને ટોટલ કરંટ છે એ આપણે 15 થી 20 મિનિટ સુધી પાસ થવા દેશું. આવું કરવાથી આપણો જે ઇલેક્ટ્રોડ છે એ પ્લેટિનાઇઝ્ડ થઈ જશે. હવે એ જે ઇલેક્ટ્રોલિસિસથી પ્રોસેસ શું થઈ જશે તો કે પ્લેટિનમ PTCl4નું સોલ્યુશન આપણે કેથોડ તરીકે આપણે યુઝ કરશું તો એમનું રિડક્શન થઈ જશે. ટૂંકમાં ઇલેક્ટ્રોડ ઉપર પ્લેટિનમ છે એ ડિપોઝિટ થઈ જશે. જોઈએ એમનું પહેલાં તો આયોનાઇઝેશન થશે કેમ કે આપણે એનું સોલ્યુશન લીધું છે તો કે PTCl4નું આયોનાઇઝેશન Pt+4 + 4Cl- માં થશે. ધેન Cl- છે એ શું કરશે પ્લેટિનમને ઇલેક્ટ્રોન છે એ આપી દેશે એટલે પોતાનું ઓક્સિડેશન થઈ જશે. તો Cl- નું કન્વર્ટ શેમાં થશે Cl2માં. Cl2 ગેસ ફોર્મમાં થઈ જશે. ધેન પ્લેટિનમ શું કરશે ક્લોરીને જે ઇલેક્ટ્રોન આપ્યા છે એ લઈ લેશે તો Pt+4માં હતું એ ઇલેક્ટ્રોન ગેઇન કરીને પ્લેટિનમમાં કન્વર્ટ થઈ જશે. ટૂંકમાં સોલ્યુશન PTCl4નું હતું એ જે ઇલેક્ટ્રોડ એમાં સોલ્યુશનમાં ડીપ કરેલો છે કોપરનો તો કોપર ઉપર પ્લેટિનમ છે એ ડિપોઝિટ થઈ જશે. ટૂંકમાં એ ઇલેક્ટ્રોનનું પ્લેટિનાઇઝેશન થઈ જશે. રિડક્શન ઓફ પોલેરાઇઝેશન ઓફ ઇલેક્ટ્રોડ. તો પોલેરાઇઝેશનની જે ઇફેક્ટ છે એમને રિડ્યુસ કરવા માટે શું કરવું જોઈએ તો ફર્સ્ટ શું છે તો કે વેન ઇલેક્ટ્રિક કરંટ પાસ ફ્રોમ ધ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ of conductance cell, the gas bubble of H2 and O2 are deposited on the platinum electrode and they are behave as a gas electrode. It is called polarization. તો ફર્સ્ટ પોલેરાઇઝેશન કોને કહેશું તો કે જ્યારે આપણે બેટરી કનેક્ટ કરી હશે એ સેલ સાથે અથવા તો ઇલેક્ટ્રિક કરંટ છે એ સેલમાં પાસ કરશું ત્યારે શું થશે રિએક્શન થઈ અને H2 અને O2 છે એ જનરેટ થઈ જશે જે ઇલેક્ટ્રોડ ઉપર ડિપોઝિટ થશે. આના લીધે એ આખો સેલ છે એ ગેસ ઇલેક્ટ્રોડ તરીકે વર્તશે અને આ પ્રોસેસ છે એમને કહીશું આપણે પોલેરાઇઝેશન. The gas electrode produce current in opposite direction to the current applied. હવે H2 અને O2 છે જ્યારે H2 છે એ કેથોડ ઉપર ડિપોઝિટ થશે અને O2 છે એ એનોડ ઉપર ડિપોઝિટ થશે. આના લીધે કરંટ છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં કરંટ છે એ ફ્લો થશે. જ્યારે એને એપ્લાય કરંટથી ઓપોઝિટ ડાયરેક્શનમાં ફ્લો થશે અને આને શું કહીશું બેક EMF. Due to this, efficiency of platinum electrode of the conductivity cell is decreased. આના લીધે પ્લેટિનમ ઇલેક્ટ્રોડની એફિશિયન્સી છે એ ડિક્રીઝ થઈ જશે બિકોઝ કે આખો જે ઇલેક્ટ્રોડ છે એ ગેસ ઇલેક્ટ્રોડ તરીકે બિહેવિયર કરશે. પોલેરાઇઝેશન પ્રોસેસ કઈ રીતે થશે તો કે જ્યારે આપણે સેલ છે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ છે એને H2SO4માં ડીપ કરેલા હશે અને બહારથી આપણે ઇલેક્ટ્રિક કરંટ જ્યારે સપ્લાય કરશું ત્યારે એમાં શું થશે તો કે H2 અને O2 ગેસ છે એ લિબરેટ થશે અને H2 છે એ કેથોડ ઉપર ડિપોઝિટ થશે જ્યારે O2 છે એ એનોડ ઉપર ડિપોઝિટ થશે. તો ફર્સ્ટ H2SO4નું સોલ્યુશન છે જે શું થઈ જશે આયોનાઇઝ થઈ જશે H+ અને HSO4- હવે જે નેગેટિવ આયન છે એ વોટર સાથે રિએક્ટ કરી અને OH- લિબરેટ કરશે. તો એનોડ ઉપર પ્રોસેસ થશે કે જે H+ છે ઇલેક્ટ્રોન ગેઇન કરી અને H2 ગેસ ફોર્મ કરી દેશે કેથોડ ઉપર જ્યારે એનોડ ઉપર OH- છે એ ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને O2 ગેસમાં કન્વર્ટ થઈ જશે જે એનોડ ઉપર ડિપોઝિટ થશે. બરાબર જ્યારે આપણે ઇલેક્ટ્રિક કરંટ બેટરી થ્રુ કનેક્ટ કર્યો છે ત્યારે બટ આપણે જો ગેલ્વેનોમીટર કનેક્ટ કરશું એ સેલ સાથે તો આનાથી એકદમ ઓપોઝિટ રિએક્શન થશે. ઇફ નાવ બેટરી ઇઝ રિમૂવ એન્ડ ધ ટુ ઇલેક્ટ્રોડ આર કનેક્ટેડ વિથ galvanometer, a small current will be seen to flow between two electrodes. The direction of the current is opposite to that during the electrolysis.
હવે જ્યારે ગેલ્વેનોમીટર એટલે કે કરંટની ડાયરેક્શન ચેક કરવા માટે આપણે ગેલ્વેનોમીટર કનેક્ટ કરશું, ત્યારે જે ઇલેક્ટ્રોડ છે એમાં જે કરંટ ફ્લો થતો હતો એમની ડાયરેક્શન છે એ ઇલેક્ટ્રોલિસિસની ડાયરેક્શન કરતાં ઓપોઝિટ હશે. ત્યારે શું થશે તો કે એનોડ ઉપર H2 હતું એનું ઓક્સિડેશન થઈ અને 2H પ્લસમાં કન્વર્ટ થઈ જશે, જ્યારે કેથોડમાં O2 હતું એનું રિડક્શન થઈ અને વોટરમાં કન્વર્ટ થઈ જશે. ઓલ ઓવર પ્રોસેસ શું થશે તો કે H2 પ્લસ 1/2 O2નું કન્વર્ટ થઈ જશે H2Oમાં. ઓકે, તો એકદમ આ બંને પ્રોસેસ છે એ ઓપોઝિટ થશે. હવે આ પોલેરાઇઝેશન છે એને જો આપણે રિડ્યુસ કરવું હોય તો અમુક ફેક્ટર છે જેના મદદથી આપણે પોલેરાઇઝેશન છે એ એલિમિનેટ કરી શકીએ અથવા તો રિડ્યુસ કરી શકીએ. Therefore, the reduction of the polarization platinum electrode of the conductivity cell is platinized. હવે જો આપણે રિડ્યુસ કરવું હોય તો પ્લેટિનમ ઇલેક્ટ્રોડને પ્લેટિનાઇઝ કરવો જોઈએ. Because on the black surface very less amount of gas bubble are deposited. Therefore, the reduction of polarization AC current is used in the conductimetry because polarization is reduced when AC current is used. હવે જો આપણે AC કરંટનો યુઝ કરીએ તો પોલેરાઇઝેશન છે એ રિડ્યુસ કરી શકે. And the surface of the electrode applied strong oxidizing agent like chromic acid, nitric acid, manganese dioxide. તો આની મદદથી શું થશે તો કે જે કેથોડ ઉપર H2 ડિપોઝિટ થતો તો એ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની મદદથી એનું ઓક્સિડેશન થઈ જશે અને H2Oમાં કન્વર્ટ થઈ જશે. આના લીધે પોલેરાઇઝેશન છે એ મિનિમાઇઝ થઈ જશે અને આ જે કંઈ પ્રોસેસ કરશું એને કહેવાય ડીપોલેરાઇઝ. If the electrolyte constantly stirred, the concentration change, the vicinity of the electrolyte can be avoided, and if there is no increase in the concentration of the vicinity of electrolyte and reduce the polarization. હવે જો આપણે કોન્સ્ટન્ટલી આપણે એની કોન્સન્ટ્રેશન ચેન્જ કર્યા રાખી તો એમાં પોલેરાઇઝેશન છે એ રિડ્યુસ થઈ શકે. The electrode can be brushed off to remove the deposited gas like H2 and O2, so they don't form a gas electrode and therefore the avoiding the polarization. હવે જો એ ડિપોઝિટ થયેલા O2 અને H2 છે એને આપણે બ્રશ કર્યા રાખીએ તો શું થઈ જશે, રિમૂવ કર્યા રાખીએ તો આપણે પોલેરાઇઝેશનથી બચી શકે. Surface of the electrode applying black platinic chloride PtCl4 to avoid the polarization is known as a platinization. હવે આપણે પહેલાં જ વાત કરી ગયા કે પ્લેટિનિક ક્લોરાઇડ જો આપણે એમના ઇલેક્ટ્રોડ ઉપર કોટિંગ કરીએ આ પ્રોસેસને કીધું પ્લેટિનાઇઝેશન, અને એ ઇલેક્ટ્રોડના સરફેસ ઉપર લગાવવાથી આપણે પોલેરાઇઝેશન છે એ રિડ્યુસ કરી શકીએ. Determination of cell constant. The platinum plate in the cell are not exactly 1 centimeter apart and may not have a surface area of 1 square centimeter. Thus, the value of observed conductivity is not equal to specific conductivity. હવે આપણે સેલ કન્સ્ટ્રક્શનમાં જોયું કે એમ બંને ઇલેક્ટ્રોડ હતા એમની વચ્ચે જે ડિસ્ટન્સ હતું એ ફિક્સ હોય છે અને એરિયા બી ફિક્સ હોય છે. જ્યારે આપણે કપાય એટલે કે સ્પેસિફિક કન્ડક્ટન્સની વાત કરી ત્યારે આપણે એવું કન્સિડર કર્યું હતું કે એ બંને ઇલેક્ટ્રોડ છે એમની વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 1 સેન્ટીમીટર લીધું હતું અને ક્રોસ સેક્શન એરિયા જે છે એ 1 સ્ક્વેર સેન્ટીમીટર લીધું હતું. બટ એકચ્યુઅલી આવું હોતું નથી. એટલે કે એના મદદથી આપણે એવું જોયું હતું કે સ્પેસિફિક કન્ડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ થાય કન્ડક્ટન્સ, તો આવું એકચ્યુઅલમાં થાય નહીં. બટ એ બંને રિલેશન છે એ પ્રપોઝનલમાં હોઈ શકે. Okay, the value of the observed conductivity is not equal to specific conductivity but proportional to it. Therefore, it is important to calculate the factor for conductivity cell known as a cell constant. એમના લીધે જ આપણે ફેક્ટર છે ફાઇન્ડ કરવાનો રહેશે જેને કહીશું સેલ કોન્સ્ટન્ટ.
The cell constant when multiplied by the observed conductivity give the value of specific conductance જે આગળ આપણે સારી રીતે સમજી ગયા છે. આપણે જાણીએ છીએ કે રેઝિસ્ટન્સ બરાબર શું થાય તો કે રો મલ્ટીપ્લાય બાય એલ અપોન એ, જ્યાં એલ અપોન એને કહેશું આપણે સેલ કોન્સ્ટન્ટ એક્સ, તો રો ઇઝ ઇક્વલ ટુ રો મલ્ટીપ્લાય બાય એક્સ. ઓકે, તો આર ઇઝ ઇક્વલ ટુ છે રો અપોન એક્સ, જ્યાં એક્સ છે સેલ કોન્સ્ટન્ટ યાની કે એનું ઇક્વેશન છે એલ અપોન એ. હવે જો આપણે એક્સ છે એને સૂત્રનો કરતા બનાવીએ તો આર અપોન રો થશે. હવે આર આપને ખબર છે કે રેઝિસ્ટન્સ છે, તો રેઝિસ્ટન્સને ઇન્વર્સલી પ્રપોઝનલ શું છે તો કે કન્ડક્ટન્સ. ઓકે, તો એમની જગ્યાએ જો આપણે કન્ડક્ટન્સ છે એ સબસ્ટિટ્યૂટ કરવું હોય તો 1 કન્ડક્ટન્સ આપણે લખી શકીએ. એવી જ રીતે રો એટલે કે એમને જો આપણે સબસ્ટિટ્યૂટ કરવું હોય સ્પેસિફિક કન્ડક્ટિવિટીથી તો 1 સ્પેસિફિક કન્ડક્ટિવિટી છે એ લખી શકીએ. હવે એમાંથી સ્પેસિફિક કન્ડક્ટિવિટી છે એમને સૂત્રનો કરતા બનાવશું તો વધશે સેલ કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય બાય ધી ઓબ્ઝર્વ કન્ડક્ટન્સ અથવા તો કન્ડક્ટિવિટી. તો આ ઇક્વેશનથી આપણે સેલ કોન્સ્ટન્ટ છે એ ડિટરમાઇન કરી શકીએ. ઓકે, થેન્ક યુ.